everyone, welcome to IPS e-learning program lecture number 5 unit number 4 call of the hills ટેકરીઓનું આકર્ષણ. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ કમ્પ્લીટ કર્યું હતું. હવે જોવાનું છે આપણે ગ્લોસરી જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તમે પણ ટેક્સ્ટ બુક ખોલી રાખજો જેથી આઈડિયા આવે. ગ્લોસરીમાં તમારે અમુક વર્ડ્સ છે. એમાં ફર્સ્ટ વર્ડ છે બ્લડી. વીક, બ્લડી થર્સ્ટી. વીક એટલે કે દુષ્ટ, લુચ્ચું. બ્લડી કીધું છે એટલે કે લોહી લુહાણ, ઘવાયેલું હોય એવી રીતના. તો ચલો મિનિંગ લખીએ. લોહી લુહાણ. હોરિઝન, ધ લાઇન વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય અપિયર ટુ મીટ. એટલે કે જ્યારે અર્થ એટલે કે પૃથ્વી, સ્કાય એટલે કે આકાશ, એ બંને જ્યારે મળે છે, એ જ્યારે લાઈન બને છે એને કહેવાય છે હોરિઝન એટલે કે ક્ષિતિજ. પછી ડેવિલ, વિગ્ડ, ડેમોન. ડેવિલ એટલે કે રાક્ષસ. ફેઇન્ટ એટલે કે ડીમ, ઝાંખું. ફેઇન્ટનો મિનિંગ શું થાય છે? ઝાંખું. પ્રીટી એટલે કે બ્યુટીફુલ, સુંદર. પ્રીટી વર્ડ તો યુઝ્યુઅલી આપણે રનિંગ લાઈફમાં વાપરીએ જ છીએ. ગ્રેઝિંગ, લવિંગ ટચ, સ્ટ્રોક જેન્ટલી એટલે કે ધીમા હાથે ટચ કરવું, પંપાળવું. સેપરેશન, સ્ટેટ ઓફ બીઇંગ સેપરેટ, વિયોગ, જુદાઈ. આનો મિનિંગ આપેલો જ છે. સેપરેશન એટલે કે યોગ અથવા તો જુદાઈ. પછી આગળ છે ડિવ્યોર એટલે કે ઈટ અપ હંગ્રીલી, ખાઈ જવાનું, ભૂખ લાગી હોય ત્યારે. ખાઈ જવું. બીમિંગ, સ્માઇલિંગ હેપીલી, ખુશ. ખુશ હોય એટલે હસવું. બીમિંગ વિથ જોય ફ્રેઝ આવ્યો હતો ને આપણે. પ્રિઝન એટલે કે જેલ. ડિબેટિંગ, ડિસ્કસિંગ, આર્ગ્યુઇંગ. ડિબેટ, ડિબેટિંગનું મૂળ રૂપ શું થાય? ટુ ડિબેટ એટલે કે ચર્ચા કરવી, ડિસ્કસ કરવું, દલીલો કરવી. આર્ગ્યુઇંગ એટલે એપિટાઇટ, ડિઝાયર ફોર ફૂડ, હંગર એટલે કે ભૂખ. એપિટાઇટ વર્ડ યાદ રાખવાનો છે તમારે. હંગર એટલે કે ભૂખ. હુટ, ધ કોલ ઓફ એન આઉલ, ઘુવડ બોલે એનો અવાજ એટલે કે હુટ. HOOT એટલે કે ઘુવડનો અવાજ. લાસ્ટ છે ફિરોશિયસ, ક્રુઅલ, વાયોલેન્ટ, ક્રૂર એકદમ. ફિરોશિયસ, ક્રૂર અથવા તો વિકરાળ. આ વર્ડ પણ તમારે યાદ રાખવાનો છે. એ પણ નવો છે. જ્યારે વુલ્ફની, વરુની વાત આવે ત્યારે આ વર્ડ યુઝ કરવાનો થશે.
ગ્લોસરી કમ્પ્લીટ. હવે આગળ છે વોકેબ્યુલરી. V1 પુટ ધીસ વર્ડ્સ ઇન ધ પેરેગ્રાફ. બ્રેકેટમાં તમને અમુક વર્ડ્સ આપેલા છે, એ તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં કમ્પ્લીટ કરવાના છે. તો ચલો પહેલાં બ્રેકેટમાં જે વર્ડ્સ છે એનું ગુજરાતી જોઈ લઈએ, પછી આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈએ. હોરિઝન સેકન્ડ ટાઈમ હું તમને લખી જ દઉં છું અહીંયા, જેટલા માટે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવામાં સરળતા રહે. હોરિઝન ક્ષિતિજ, આ છે V1. પ્રીટી સુંદર. ડેન્જર એટલે કે મુસીબતમાં. થીન પાતળું. એપીટાઇટ ભૂખ. પ્રિઝન જેલ. અટ્રેક્શન એટલે કે આકર્ષણ. એન્ડ હિલટોપ ટેકરીની ટોચ. ચાંદની વોઝ લુકિંગ બ્લેન્ક વિથ વ્હાઇટ ફર. આ તમને ટેક્સ્ટની જ ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાણી છે પેરેગ્રાફમાં કરીને, એટલે આ તો વેરી ઇઝી રહેશે તમારા માટે. ચાંદની વોઝ લુકિંગ બ્લેન્ક વિથ વ્હાઇટ ફર. વ્હાઇટ ફર એટલે કે સફેદ રૂંવાટી સાથે. ચાંદની છે એની સફેદ રૂંવાટી સાથે ખૂબ જ સુંદર લાગતી હતી. તો સુંદરનો મિનિંગ શું થાય છે? પ્રીટી. તો ફર્સ્ટ બ્લેન્કમાં તમારે શું આવશે? પ્રીટી. She wanted to go to the hill, quite unaware of the blank there. She wanted to go to the hill. એ હિલ ઉપર, ટેકરી ઉપર જવા માંગતી હતી, પણ એને જે ત્યાં ખતરો છે, જે મુસીબત આવવાની છે, ત્યાં એને અનઅવેર એટલે કે એની જાણકારી હતી જ નહીં, એ પ્રત્યે જાગૃત નહોતી. તો સેકન્ડ બ્લેન્કમાં શું આવશે? ડેન્જર. She wanted to go to the hill, quite unaware of the danger there. ત્યાં મુસીબત થશે એવું એને ખબર નહોતી. As her blank for the hill grew more, she lost blank and grew blank. As her blank for the hill grew more. જેમ જેમ દિવસો પસાર થતા જ્યાં એમ એને અટ્રેક્શન, શેના પ્રત્યેનું? હિલ પ્રત્યેનું. હિલ પ્રત્યેનું એનું આકર્ષણ વધતું ગયું. ગ્રુ મોર એટલે કે વિકાસવું, વધવું. અટ્રેક્શન. થર્ડ બ્લેન્કમાં આવશે અટ્રેક્શન, આકર્ષણ. એઝ હર અટ્રેક્શન ફોર ધ હિલ ગ્રુ મોર, શી લોસ્ટ બ્લેન્ક એન્ડ ગ્રુ બ્લેન્ક. એને હિલનું અટ્રેક્શન થતું ગયું, એમ એની ભૂખ ઓછી થતી ગઈ અને એ પાતળી પડતી ગઈ. તમારી ફોર્થ બ્લેન્કમાં આવશે એપીટાઇટ. એન્ડ ફિફ્થમાં આવશે થીન. એની ભૂખ ઓછી થઈ ગઈ અને પાતળી પડતી ગઈ. She felt that Abu Khan's small hut was not more than a blank for her. She felt that એ હવે અનુભવવા લાગી હતી કે અબુ ખાનની જે નાની ઝૂંપડી છે, સ્મોલ હટ, was not more than a blank for her. એ કોઈ જેલથી ઓછી નથી એના માટે. એમ જેલનો મિનિંગ આવશે પ્રિઝન. તો આ છઠ્ઠા નંબરની બ્લેન્કમાં. ફાઇનલી શી રીચ્ડ બ્લેન્ક વેર ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઓન ધ બ્લેન્ક. ફાઇનલી શી રીચ્ડ, અને ખૂબ જ પ્રયત્નો પછી અંતે ફાઇનલી તે પહોંચી ગઈ ક્યાં? હિલ ટોપ, ટેકરીની ટોચે. વેર ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઓન ધ હોરિઝન. લાસ્ટમાં આવશે હોરિઝન, ક્ષિતિજ. જ્યારે સનરાઈઝ, જે જગ્યાએ સનરાઈઝ થવાનો હતો ત્યાં ફાઇનલી એ પહોંચી ગઈ. V2 ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન each group. Change the order of the words
ઇફ નેસેસરલી તમને છૂટાછવાયા શબ્દો આપેલા છે, એનાથી તમારે સેન્ટેન્સ બનાવવાના છે. બિગેન, અ વિલન, ધ હીરો, ફાઇટ. આમાં તમે ઓર્ડર પણ ચેન્જ કરી શકો, એટલે કે બિગેન છે તમે લાસ્ટમાં યુઝ કરવું હોય તો એ કરી શકો, અને હીરો છે ધ હીરો એને સ્ટાર્ટિંગમાં તમારે વર્ડ તરીકે યુઝ કરવો હોય તો પણ કરી શકો છો, એટલે કે ઓર્ડર ચેન્જ કરી શકવા બને. તો ચલો લખીએ આપણે સેન્ટેન્સ. તમારે વર્ડ્સ કયા કયા હતા? ફાઇટ, ધ હીરો, ધ વિલન એન્ડ બિગેન. અને અહીંયા કેવી રીતના છે? બિગેન, વિલેન, હીરો એન્ડ ફાઇટ. તો અહીંયા આપણે વર્ડ્સ આડાવડા કરી નાખ્યા. તો શું સેન્ટેન્સ બન્યું? ધ ફાઇટ બિટવીન ધ હીરો એન્ડ ધ વિલન બિગેન. ફાઇટ બિટવીન આ તમારે ગ્રામરનો ટોપિક છે. જ્યારે બે વ્યક્તિ વસ્તુ વચ્ચેનું જે કમ્પેરિઝન હોય અથવા તો એ બંને વચ્ચેની વાત હોય ત્યારે બિટવીનનો યુઝ થાય છે સેન્ટેન્સમાં. અહીંયા બે વ્યક્તિની વાત છે, કોણ? હીરો અને વિલનની, એટલે બિટવીન યુઝ થયું. હીરો અને વિલેન વચ્ચેની ફાઇટ, લડાઈની શરૂઆત થઈ ગઈ હતી. પછી સેકન્ડ છે તમારે ભગતસિંહ ફાઇટ ઇન્ડિયા એન્ડ ફ્રીડમ. તો ચલો બનાવીએ. ભગતસિંહ લેડ ધ ફાઇટ ફોર ઇન્ડિયાઝ ફ્રીડમ. ભગતસિંહ છે એ ભારતની સ્વતંત્રતા માટે એમને લડાઈમાં મહત્વનો ભાગ કર્યો છે. ટુ લીડનું શું થઈ જશે? ભૂતકાળનું રૂપ લેડ. પછી આગળ છે નિરાલી, ટી, ટોસ્ટ એન્ડ સોક. ચલો જોઈએ. નિરાલી લાઇક્સ ટુ સોક હર ટોસ્ટ એન્ડ ટી. નિરાલીને ચામાં ટોસ્ટ ડુબાડીને ખાવું વધારે પસંદ છે. લાઇક્સ. ધ સન, હોરિઝન એન્ડ ઇવનિંગ. ધ સનસેટ્સ. The sunsets in the horizon in the evening. હોરિઝન એટલે કે ક્ષિતિજ. સાંજે છે ક્ષિતિજ ઉપર સન સેટ થયો એટલે કે સૂર્ય આથમી ગયો. એન્ડ લાસ્ટ મેડો, ધ કાઉ અટ્રેક્ટ ફ્રેશ ગ્રાસ. ધ કાઉ વોઝ અટ્રેક્ટેડ.
The cow was attracted to the fresh grass in the meadow. એટલે કે કાઉ એટલે કે ગાય છે અટ્રેક્ટ થાય છે, આકર્ષિત થાય છે લીલાછમ ઘાસને જોઈને. બધા સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયા. આવી રીતના તમારે એક્ઝામમાં પૂછાઈ પણ શકે કે આડાવડા વર્ડ્સ આપેલા હોય એને સેન્ટેન્સમાં ક્રિએટ કરવા. V3 રાઇટ યસ if the underlined word is properly used in the sentence. If not, correct the sentence without replacing that word. તમને અમુક સેન્ટેન્સીસ આપેલા છે, જો એ સાચા હોય તો યસ લખવાનું છે અને ખોટા હોય તો શબ્દોને ક્યાંય આડાવડા કરવાના નથી, પણ ખોટો શબ્દ હોય એ કાઢીને સાચો શબ્દ મૂકીને સેન્ટેન્સ બનાવવાનું છે. તો ચલો જોઈએ. ફર્સ્ટ છે એમાં, when Meera heard about her grandfather's sudden death, she was in tears. tears નીચે અંડરલાઇન છે. in tears એ ફ્રેઝ હતો, રડવું, ઉદાસ થઈ જવું. when Meera heard about her grandfather's sudden death, જ્યારે મીરાએ એના ગ્રાન્ડફાધર એટલે કે દાદાનું અચાનક મૃત્યુ થયું છે એ વાત સાંભળી ત્યારે અચાનક she was in tears એ રડવા લાગી. તો બરાબર જ છે, દાદાનું મૃત્યુ થયું એ વાત સાંભળી અને મીરા રડવા લાગી. તો આ સેન્ટેન્સ તો સાચું છે, અપ્રોપ્રિએટ છે, તો આન્સર આવશે આપણે યસ લખવાનું. સેકન્ડ, Raju got his result and found that he had failed in 2 subjects. He was beaming with joy. To beam with joy એટલે કે અતિ ખુશ થઈ જવું, ખુશીના માર્યા ઉછાળવું, કૂદવું. રાજુ ગોટ હિઝ રિઝલ્ટ, રાજુ એનું રિઝલ્ટ લઈ લીધું. એન્ડ ફાઉન્ડ ધેટ હી હેડ ફેલ્ડ ઇન 2 સબ્જેક્ટ્સ, અને એને ખબર પડી કે 2 સબ્જેક્ટમાં ફેલ થયો છે. હી વોઝ બીમિંગ વિથ જોય, અને એ ખુશીના મારે ઉછળવા લાગ્યો. હવે એને રિઝલ્ટ મળી ગયું, એ 2 સબ્જેક્ટમાં ફેલ થયો છે તો એ ખુશીના મારે ઉછળે નહીં. તો સેન્ટેન્સમાં આપણે થોડુંક આડું અવળું કરવું પડશે. તો આપણે લખવાનું છે રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ ધેટ, રાજુ એનું રિઝલ્ટ લઈ લીધું અને એને ખબર પડી કે હી હેડ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, અને એ ક્લાસમાં ફર્સ્ટ નંબર ઉપર આવ્યો છે. હી વોઝ બીમિંગ વિથ જોય એટલે ખુશીના મારે ઉછળવા લાગ્યો. હવે સેન્ટેન્સ અપ્રોપ્રિએટ થઈ ગયું. પછી થર્ડ છે, ધેર વોઝ અ કર્ફ્યુ ઇન ધ સિટી, ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. સ્ટીલનેસ એટલે કે ગાઢ શાંતિ, એકદમ નીરવ શાંતિ, કશો પણ અવાજ ન આવે એવી રીતના. ધેર વોઝ અ કર્ફ્યુ ઇન ધ સિટી, શહેરમાં કર્ફ્યુ લાગેલો છે એટલા માટે ક્યાંય ઓલ અરાઉન્ડ આજુબાજુ ક્યાંય અવાજ આવતો નથી, ગાઢ એકદમ શાંતિ છે. તો આ સેન્ટેન્સ એકદમ અપ્રોપ્રિએટ છે. તો આન્સર લખવાનો આવશે આપણે યસ. એવરીથિંગ ફ્રોમ ધ હિલટોપ લુક્સ વેરી બિગ, હિલટોપ નીચે અંડરલાઇન છે. એવરીથિંગ ફ્રોમ ધ હિલટોપ, બધું જ હિલટોપ ટેકરીઓની ટોચ પરથી લુક્સ વેરી બિગ, મોટું દેખાય છે. તો કે ના, જ્યારે આપણે ટેકરીઓની ટોચ ઉપર જઈએ તો આજુબાજુ નીચે જે બધું હોય એ બધું આપણને એકદમ ઝીણું દેખાય, નાનું દેખાય. તો આ સેન્ટેન્સમાં આપણે વ્યવસ્થિત લખવાનું છે everything from the hilltop looks very small. Everything from the hilltop looks very small.
ટેકરીઓની ટોચ ઉપર જઈએ એટલે બધું જ આપણને નાનું દેખાય છે. આઈ કુડ સી ક્લિયરલી ઇન ધ ફેઇન્ટ લાઇટ. મને બધું જ એકદમ ક્લિયર દેખાય છે. ઇન ધ ફેઇન્ટ લાઇટ. ફેઇન્ટ એટલે કે ઝાંખું, ઝાંખા લાઇટ એટલે પ્રકાશ. ઝાંખા પ્રકાશમાં મને બધું જ ક્લિયર દેખાય છે. તો જ્યાં જ્યાં ઝાંખો પ્રકાશ હોય ત્યાં ક્લિયર દેખાય? તો કે ના દેખાય. તો આપણે એ લખવું પડશે I could not see clearly in the faint light. I could not see clearly in the faint light. ઝાંખા પ્રકાશમાં મને એક બધું ક્લિયરલી દેખાતું નથી. I could not see. તો ડિયર સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું કોમ્પ્રિહેન્શન. બાય.